મિત્રો આ સ્પ્લેન્ડર ગાડી છે। આ ગાડીમાં ફોલ્ટ એવો હતો કે ક્લચ છે એકદમ હાર્ડ હતો, તો ક્લચ છોડે તો પણ ગાડી એકદમ ઝટકો ખાઈને ક્લચ થતો, તો એવો પ્રોબ્લેમ હતો। એટલે મેં કસ્ટમર પાસેથી ગાડી મંગાવી અને કીધું હતું કે હું પેલા ક્લચ ખોલીને જોઉં, ક્લચ ડાબરો ને આ બધું ખોલીને જોઉં, પછી હું તમને કહીશ કે આમાં શું પ્રોબ્લેમ છે। જોકે મેં એને એવું કીધું હતું કે ભાઈ ક્લચ એસેમ્બલી આવે છે, એનો ખર્ચો ગણીને ચાલશે। આ ક્લચ એસેમ્બલી છે આખી, કે ભાઈ આટલી વસ્તુનો ખર્ચો ગણીને ચાલજો, કે આ વસ્તુ હું ખોલીને જોયા પછી હું તમને કહીશ। પણ જ્યારે આપણે આને જોયું, ક્લચ એસેમ્બલી ખોલી, તો આમાં કોઈ પ્રોબ્લેમ તો નથી, તમે જોઈ શકો છો આમાં કોઈ જાતનો ફોલ્ટ નથી। કેસિંગ પણ છે, કેસિંગ છે, ક્લચ પ્લેટ છે, બધી વસ્તુ નવી જ છે, એટલે પછી આપણે આ કંઈ ચેન્જ કરવાનું નહીં થાય। પણ મેઇન પ્રોબ્લેમ છે તે આ બુશિંગનો છે। ઘણી વખત બને છે કે આ બુશિંગ છે તે પકડાઈ જતું હોય છે, જો આ રીતે પકડાઈ જાય છે, જો અહીંયા અટકી જાય છે અને જો આખી એક્સલ સાથે ફરે છે। જ્યારે એ ફ્રી ફરવું જોઈએ, આ એક્સલથી છે તે એમને એમ જ જવી જોઈએ, અને આ છે તે એમને એમ ફરવું જોઈએ, આ છે આવી રીતે એમને એમ ફરવું જોઈએ, તો છે તે બુશિંગ પકડાઈ જતું હોય એક્સલ સાથે, તો ક્લચ જે આખી એસેમ્બલી છે તે એકદમ બધી એક સાથે ફરે છે, એટલે એ જે છે એનું મુવમેન્ટ જે હોય છે આવી રીતે ફરવાનું, એ એકદમ ફ્રી ના ફરે, જેના કારણે આપણે ગાડી એવું લાગે છે કે ગેરમાં પણ હોય છે, ગાડી એકદમ ભારી લાગે છે ઇન્જિન આખું જ્યારે આપણે ચાલુ કરીએ ત્યારે, એટલે આવો બધો ફોલ્ટ થાય છે। આપણે આ ગાડીમાં જે કાંઈ પણ ફોલ્ટ હતો એ ફાઇનલી આપણે મળી ગયો છે કે ભાઈ આ બુશિંગનો એક ફોલ્ટ હતો। જ્યારે કસ્ટમરે અન્ય જગ્યાએ બતાવી હશે કે એ તો ત્યાં વાયર પણ નવો નાખીને ટ્રાય કરી લીધી, તો પણ પ્રોબ્લેમ એનો એ જ હતો। પછી મેં કીધું હતું કે ભાઈ હું પહેલાં ખોલીને ચેક કરું પછી તમને કહીશ। તો મિત્રો તમારે પણ કોઈ આવા કોઈ ફોલ્ટ હોય અને વિશ્વાસપાત્ર જો કામ કરાવવું હોય તો આવી જાઓ આપણા કુંજ ઓટોમાં, જ્યાં તમને વિશ્વાસપાત્ર કામ કરવામાં આવશે। મિત્રો ફાઇનલી બુશિંગ પણ આવી ગયું છે અને આ મેં તોડ્યું છે, એટલે તમને બતાવી દઉં છું। જો કે મારે ઓરિજિનલ જેન્યુન પાર્ટ જોતો હતો પણ જેન્યુનમાં નહોતું, એટલે પછી આ પણ જે છે બુશિંગ છે જેન્યુન જ આવે છે, કંપની અલગ છે। આ તમને હું લગાવીને બતાવી દઉં છું। જો આ રીતે જો ઓલું બુશિંગ જે હતું એ પકડાઈ જતું હતું, અને આ જો એકદમ ફ્રી ફરે છે, એક્સેલ બી એમને એમ રહી છે અને આ બી જો। તો મિત્રો કંઈક આ બુશિંગનું આવી રીતે ક્લચ પ્લેટમાં પણ કામ હોય છે। મિત્રો આપણે બુશિંગનું કામ તો કરી નાખ્યું છે અને ફિટિંગ પણ કરી લીધું છે, પણ આમાં એક બીજો ફોલ્ટ પણ મળ્યો છે। જે મેઇન ફોલ્ટ બુશિંગનો હતો એ બુશિંગ કયા કારણે પકડાઈ ગયું અને શું કરવાને પકડાણું એનો ફોલ્ટ પણ આપણને મળી ગયો છે, તમને બતાવું છું। મિત્રો આ ક્લચ એસેમ્બલી છે, આને જ્યારે મેં ખોલીને ચેક કર્યું કે ક્લચ એસેમ્બલીમાં કોઈ ફોલ્ટ નથી કે શું, એ પણ હું તમને બતાવી દઉં છું। તો હરેક ગાડીમાં મિત્રો જે સ્પ્લેન્ડર ગાડી હોય છે તેમાં આને ફેસિંગ કહેવાય મિત્રો। આ ફેસિંગ છે જે 4 હોય છે, 4 જ ફેસિંગ હોવા જોઈએ, અને આ જે છે તે ફેસર પ્લેટ કહેવામાં આવે છે। આ ફેસર પ્લેટ છે તે 3 હોવી જોઈએ, એના બદલે આમાં 4 છે। એટલે મેઇન કારણ બીજું પણ હતું બુશિંગ પકડાવવાનું, કે ભાઈ આ ફેસર પ્લેટ છે તે 3ની જગ્યાએ 4 નાખી દીધેલી છે। જ્યાં પણ આ લોકોએ કામ કરાવ્યું હશે તે લોકો કારીગર લોકોની થોડી ભૂલ થઈ હશે, અથવા તો બાય મિસ્ટેક જે કાંઈ થયું હોય તે, પણ એમની આ ભૂલને કારણે પણ આ પ્રોબ્લેમ થયો છે, તમે જોઈ શકો છો। હવે આ ટોટલી વસ્તુ હું ફિટિંગ કરી દઉં, પછી હું તમને બતાવીશ કે ગાડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે કે નથી થઈ, તે પણ હું તમને બતાવીશ। તો મિત્રો હવે હું તમને બતાવી દઉં છું કે ક્લચ કઈ રીતે કામ કરે છે, અને આનું બી તમને બતાવી દઉં છું કે હવે કઈ રીતે કામ કરે છે। મિત્રો જ્યારે ક્લચ કરવામાં આવે છે ને, દબાવવામાં આવે છે ને, ત્યારે આ કંઈક આવી રીતે કામ કરે છે। જો મિત્રો આટલું સ્મૂથ થઈ ગયું છે, અત્યારે આંગળીના ઈશારે ફરે છે, જો આટલું ફ્રી ફરે છે। જ્યારે ક્લચ દબાવવામાં આવે છે ત્યારે આવી રીતે આ ફ્રી ફરે છે, આવી રીતે। જોકે હજી બીજું પાર્ટ્સ બાકી છે હજી ફિટિંગ કરવાનું, ટોટલી ફિટિંગ થઈ જાય પછી હું તમને બતાવી દઉં। પણ આ જે છે તે પહેલાં આવી રીતે ફ્રી નહોતું ફરતું, એનું કારણ હતું કે એક ફેસર પ્લેટ વધારે નાખી દીધેલ હતી, જે કોઈ પણ કારીગરે કામ કર્યું હોય છે એણે, અને પ્લસ બીજું કે જે આપણે તમને પેલા આગળ વિડીયોમાં બતાવ્યું તેવી રીતે જે બુશિંગ હતું એ પણ પકડાતું હતું, અને પ્લસ આ ફેસર પ્લેટ વધારે હતી, એટલે એના કારણે પણ આ પકડાઈને ચાલતું હતું। અત્યારે જે આ રીતે જો ફ્રી ફરે છે, જ્યારે ફેસિંગ છે તે એમને આવી રીતે ફ્રી ફરે છે। ફાઇનલી મિત્રો આપણે આ ફિટિંગ કરી દીધું છે, કંઈક આવી રીતે ફિટિંગ હોય છે, તમે જોઈ શકો છો।
હવે જે ક્લચ જે દબાવવાનું ને કામ હોય છે તે આ પેનલ કામ કરે છે, જેનું આ બુશિંગ હોય છે તે કામ કરે છે, જે અહીંથી મૂવમેન્ટ થાય છે. અહીંયા વાયર જોઈન્ટ થાય છે, અહીંયા વાયર જોઈન્ટ થાય છે. આ જ્યારે આમ દબાવે ત્યારે આ પેનલ ઊંચો થાય. હું બતાવવાની કોશિશ કરું છું. જો એવું છું, અહીં ઉપર કામ કરે છે, અહીંયાથી દબાવે છે. તો આ જે પેનલ હું લગાડી દઉં છું, પછી હું તમને ફાઇનલ વિડીયો બતાવું છું કે કામ થઈ ગયું છે તે. મિત્રો આપણે ક્લચ પેનલનું કામ પરફેક્ટલી બધું ફિટિંગ કરી નાખ્યું છે અને ક્લચ તમને બતાવી દઉં છું. એકદમ સ્મૂથલી કામ આપે છે. જો એકદમ સ્મૂથ થઈ ગયો છે અત્યારે. હવે તમને ચાલુ કરીને પણ બતાવી દઉં છું. ગેરમાં છે. અમે ક્લચ મૂકું છું તો બી હવે ઝટકો નથી મારતી અને સ્મૂથલી કામ આપે છે. ક્લચ છોડી દઉં. ગાડી Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena.